હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજનું રીડિંગ છે કન્યા રાશિવાળા લવ બર્ડ્સનું કે તેમના પાર્ટનરની ફિલિંગ્સ તેમના માટે શું છે. તો તમને જે એટેક કરે એ પાયલ તમે સિલેક્ટ કરજો. કોઈ પણ એક વ્યક્તિ વિશે જેને તમે ખૂબ પ્રેમ કરો છો એમના વિશે મનમાં વિચારો અને કોઈ એક પાયલ તમારે સિલેક્ટ કરવાની છે. લોટસ અથવા તો પિરામિડ સિલેક્ટ કરી લો. પાયલ 1. પાયલ 1માં હિડન ફિલિંગ એવી આવી છે કે આઈ એમ નોટ અ ગુડ પર્સન. ડિવાઇન ઇઝ પ્રોટેક્ટિંગ યુ ફ્રોમ માય બેડ એનર્જીઝ. એ મનમાં એવું વિચારી રહ્યા છે કે એ તમારા માટે ગુડ પર્સન નથી અને તમને એમનાથી દૂર રાખીને ભગવાન તમને બચાવી રહ્યા છે. તમને ખૂબ પ્રેમ તો કરે છે પણ એમની જે એનર્જી છે એ સારી નથી. તમને દેખાય છે ઘેટા જેવા પણ એકચ્યુઅલમાં સિંહ જેવા છે. મતલબ કે એમને પોતે જ એક્સેપ્ટ કર્યું કે તમને જે દેખાય છે એવા તે એકચ્યુઅલમાં છે નહીં. તો ડિવાઇન તમને પ્રોટેક્શન આપી રહ્યા છે એમનાથી. તો તમારે એમનાથી દૂર રહેવું એ તમારા માટે સારું રહેશે. જેમણે પાયલ 2 સિલેક્ટ કરી છે એમના પાર્ટનરની હિડન ફિલિંગ એવી છે કે આઈ નો માય મિસ્ટેક્સ બટ સોરી ધીસ ટાઈમ આઈ વિલ નોટ એક્સેપ્ટ ધેમ બિકોઝ ઓફ માય ઈગો. એમને ખબર છે કે એમનાથી ભૂલો થઈ છે પણ એમનો ઈગો એટલો મોટો છે, પોતે પણ સ્વીકારે છે કે એ ભૂલ એ પોતે એક્સેપ્ટ નહીં કરી શકે. તમે બંને એકબીજા સાથે કમ્પ્લીશનનો અનુભવ તો કરો છો પણ બંનેનો નેચર અલગ છે, સાવ અલગ છે. એકને એકલા રહેવું ગમે છે, એકને જોયફુલ નેચર છે, ખુશીથી પોતાનું જીવન વ્યતીત કરવું ગમે છે. તો બંને વચ્ચે કમ્પ્લીશન થઈ શકે એમ નથી કારણ કે આમનો ઈગો પણ ખૂબ જ મોટો છે. તો એ ક્યારેય પોતાની ભૂલ સ્વીકારશે નહીં અને પોતે પણ કહી રહ્યા છે. આ જે રીડિંગ છે એ કલેક્ટિવ રીડિંગ છે. રીડિંગ બુક કરાવવા માટે સ્ક્રીન પર મારો મોબાઈલ નંબર આપેલો છે, તેમાં તમે મેસેજ કરીને મારી પાસેથી ટાઈમ બુક કરાવીને પર્સનલ રીડિંગ લઈ શકો છો. આ જે રીડિંગ છે એ કલેક્ટિવ રીડિંગ છે, તો એ બધાને રેઝોનેટ નહીં થાય. જેમને રેઝોનેટ થાય એ રાખશે, બાકીના મને પર્સનલમાં પોતાનું રીડિંગ બુક કરાવી શકે છે મારી પાસે. થેન્ક યુ સો મચ.